Good morning, friends. My name is Pankaj Haryani. Today we are going to learn a grammar topic from the questions. પ્રશ્નની રચના કરો, પ્રશ્ન બનાવો અથવા તો ઓર ક્વેશ્ચન વર્ડ્સ પ્રશ્ન પૂછવા માટેના શબ્દો એમાંથી આજે આપણે બે શીખવાના છે. વાય એટલે ગુજરાતી થાય શા માટે, કોઈ ક્રિયાનું કારણ જાણવા માટે. શા માટે તમે આ બુક વાંચો છો, શા માટે તમે તેના ઘરે ગયા હતા, શા માટે તમે તેને મદદ કરો છો, શા માટે વાય થી પ્રશ્ન પૂછો તો વાક્ય રચના ઇંગ્લિશમાં કઈ રીતે હોય એ આપણે જોશું. અને હાવ એટલે કેમ અથવા કેવી રીતે, તબિયત કે હાલ જાણવા માટે કોઈ પણ વ્યક્તિના હાવ આર યુ તમને કેમ છે આપણે કહેતા હોય. હાઉ ઇઝ સી તેણીને કેમ છે, હાઉ ઇઝ હી તેને કેમ છે. અથવા કોઈ ક્રિયા કેવી રીતે થાય છે, હાવ એટલે કેવી રીતે પણ થાય. બરાબર, તો એ આપણે બંને આજે જોઈ લઈએ. નેક્સ્ટ જોઈએ. હવે આ જે ક્વેશ્ચન વર્ડ્સ આપણે અત્યારે જોઈએ છીએ વાય અને હાઉ, અધર ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડ્સમાં આપણે લઈએ છીએ. શા માટે? વુ એટલે કોણ, જ્યારે કર્તા વિશે જાણવું હોય, વ્યક્તિવાચક નામ કે સર્વનામ વિશે, ક્રિયા કોણ કરે છે, ત્યારે વુથી પ્રશ્ન પૂછતા. એની વાક્ય રચના સાવ અલગ હતી ઇંગ્લિશમાં. એટલે વુ સિવાયના કોઈ પણ ક્વેશ્ચન વર્ડ્સ હોય કે જેની અંદર સબ્જેક્ટ ઓલરેડી હોય જ છે, કર્તા કોણ ક્રિયા કરે છે એના વિશે જાણવું નથી, પણ વુ સિવાયના બીજા ક્વેશ્ચન વર્ડ્સ છે. વોટ એટલે શું, કોઈ વસ્તુ વિશે જાણવા માટે, બરાબર આપણે ઉપયોગ જોયો. કર્મ જાણવા માટે, કોઈ વ્યક્તિનું નામ જાણવા માટે, વોટ ઇઝ યોર નેમ થી પ્રશ્ન પૂછી. એવી રીતે વોટના ઉપયોગ આપણે જોયા સમય જાણવા માટે, બરાબર. કોઈ પોસ્ટ જાણવા માટે, વોટ આર યુ ઇન ધેટ ફેક્ટરી, પેલી ફેક્ટરીમાં તમે શું છો તો પોસ્ટ કે જે હોય એ વ્યક્તિની. તો વોટના ઉપયોગ જે ચાર છે એ આપણે જોયા. વુમ કર્મ વિભક્તિ વિશે જાણવા માટે કે ક્રિયાપદ પછી કોઈ વ્યક્તિ હોય એને જાણવા માટે. કર્મ જાણવા માટે, કોને, તમે કોને મદદ કરો છો, કર્તા કોણ છે, તમે કોને મદદ કરો છો, સામેવાળી વ્યક્તિ હોય એનું નામ કે સર્વનામ હોઈ શકે. ક્રિયાપદ પછી વર્બ પછી જે તે કાળનું. તો વુમ કોને, ક્રિયાપદ પછી તમને અંડરલાઈન આપે, વ્યક્તિવાચક નામ કે સર્વનામ હોય તો વુમનો ઉપયોગ થાય. ક્રિયાપદ પછી વોટ વસ્તુનું નામ કે સર્વનામ આપે, બરાબર, નામ જાણવા માટે કે સર્વનામ એનું ઈટ, તો આપણે શેનો ઉપયોગ કરતા? વોટનો. કર્મ જાણવા માટે વોટ અને વુમ બંને જોયા હતા. વેન કોઈ ક્રિયાનો સમય જાણવા માટે, વેન એટલે ક્યારે. કોઈ સ્થળ વિશે જાણવા માટે, વેર એટલે ક્યાં. આ ચાર ક્વેશ્ચન વર્ડ જોયા અને એક વુ, બરાબર, જે આપણે અલગથી સાવ જોયું હતું. બધા કાળની, 12 કાળની વાક્ય રચના પ્રમાણે, સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ઇંગ્લિશની. પણ આજે આપણે જે ફોકસ કરવાનું છે એ શેના ઉપર છે? કોઈ ક્રિયાનું કારણ જાણવા માટે વાય અને કોઈ ક્રિયા કેવી રીતે થાય છે હાઉ. આ બંનેનો ઉપયોગ જોઈએ. ચાલો આ બધા ક્વેશ્ચન વર્ડ્સમાંથી આપણે વાયનો ઉપયોગ પહેલા જોઈએ. તો વાયનો ઉપયોગ આપણે જોઈ લઈએ. વાય અને હાઉ બંનેની સેન્ટેન્સ જે પેટર્ન હોય, સિન્ટેક્સ હોય, વાક્ય રચના એ સેમ છે. આગળ આપણે જે જોયો વોટ, વુમ, બરાબર, એની જેમ જ 12 કાળની તમને ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના જે આવે, સેન્ટેન્સ પેટર્ન, ઇન્ટ્રોગેટિવ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ બધા કાળમાં આપણે જોઈ આગળ, બરાબર. કે હેલ્પિંગ વર્બથી ચાલુ થતું હોય, પછી સબ્જેક્ટ હોય જે તે કાળનો, પછી વર્બ હોય જે તે કાળનો, અને પછી અધર વર્ડ વધારાના શબ્દ, અન્ય શબ્દ હોય. તો વાય અને હાઉ સાદા વર્તમાન કાળમાં કોઈ ક્રિયાનું કારણ બતાવો ત્યારે વાય મૂકી દઈ. ચાલો આપણે કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એવું વાક્ય આગળ આપેલું હોય, અંડરલાઈન આપેલી હોય તો હાઉથી પ્રશ્ન બને. પણ વાક્ય રચના શું છે? તો આ વાક્ય રચના યાદ રાખજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ ડઝ હોવું જોઈએ, ઉપર V1 કેસ કેસ દેખાય, ક્રિયાપદ પછી અંડરલાઈન છે, કોઈ ક્રિયાનું કારણ દર્શાવતું કોઈ શબ્દ સમૂહ આપેલું છે કે કોઈ વાક્ય આપેલું છે તો એની નીચે અંડરલાઈન હોય તો વાય આવશે. પણ ડુ અથવા ડઝ હેલ્પિંગ વર્બ આવશે, પછી સબ્જેક્ટ અને V1. ક્યારે? ઉપર V1 કેસ વાળું રૂપ હોય ત્યારે. સાદો ભૂતકાળ હોય તો ઉપર જે એક સેન્ટેન્સ હશે એમાં V2 આપેલું હશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ત્યારે સમજી જવાનું કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને. તો કે WH ક્વેશ્ચન વર્ડ જે આપણે ઉપયોગ કરતા હોય અંડરલાઈન હોય એ પ્રમાણે મૂકી દેશું, વાય અથવા તો હાઉ. પછી ડીડ, પછી સબ્જેક્ટ. V2 ને બદલે આપણે શું કરશું? V1. આ ખાસ યાદ રાખવાનું, ડીડ આગળ પોતે V2 જ બતાવે છે, હેલ્પિંગ વર્બ તરીકે ડુ નું ડીડ થાય એટલા માટે. પછી અન્ય શબ્દ, સાદો ભવિષ્યકાળ હોય તો સેલ વિલ કરતા પછી હોય હકારમાં, પ્રશ્નાર્થમાં ક્યાં આવે? આગળ, સબ્જેક્ટ પહેલા, સેલ કે વિલ, પછી સબ્જેક્ટ, પછી V1, પછી અધર વર્ડ.
ચાલુ કાળમાં એમ ઇઝ આર પ્લસ V4 હોય તો આપણને ખ્યાલ છે એમ ઇઝ આર આગળ વચ્ચે કરતા પછી V4 આવે. સાદા ચાલુ ભૂતકાળમાં તો કે WH ક્વેશ્ચન વર્ડ્સ જે આપણે યુઝ કરતા હોય એ આપણે મૂકી દેશું આગળ. એ તો બધા આપણે અધર WHમાં એમ જ થશે. અધર WH બધા આગળ જ આવે પ્રશ્ન પૂછવા માટેના શબ્દો. ચાલુ ભૂતકાળ ઉપર દેખાય વોઝ વેર પ્લસ V4 તો વોઝ વેર આગળ કરતા પાછળ પછી V4. ચાલુ ભવિષ્યકાળ હોય તો સેલ ને વિલ માત્ર નહીં હોય. ચાલુ ભવિષ્યકાળ ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તો ઉપર તમને આપશે સેલ બી કે વિલ બી પ્લસ V4 ક્રિયાપદનું ING વાળું રૂપ. તો પ્રશ્ન જ્યારે કરી ત્યારે WH ક્વેશ્ચન વર્ડ્સ મૂકી દેશું. પછી સેલ કે વિલ પછી સબ્જેક્ટ પછી બી લખીને V4 ચાલો ભવિષ્યકાળમાં પૂછાય તો ફ્રેમ ધ ક્વેશ્ચન જવાબ ઉપરથી અંડરલાઈન વાળો ભાગ કાઢીને એની જગ્યાએ કયો શબ્દ આવે ક્રિયાનું કારણ હશે તો વાય આપણે આગળ જોશું એક્ઝામ્પલ્સ બધા. ચાલો ભવિષ્યકાળ છે તો સેલ બી પ્લસ V4 હશે તો સેલ કે વિલ પછી સબ્જેક્ટ પછી બી લખીને V4 લખવાનું. તો વાક્ય હકાર હોય નકાર હોય પ્રશ્નાર્થ હોય ચાલુ કાળ હોય તો શું હોય V4 અને ટુ બીના રૂપ સાથે હોય એમ ઇઝ આર વોઝ વેર અને સેલ બી કે વિલ બી. પૂર્ણ કાળ હશે તો હેવેસ પ્લસ V3 દેખાશે ઉપર સેન્ટેન્સ પેટર્નમાં. હવે આપણે પ્રશ્ન બનાવવો છે જવાબ ઉપરથી અંડરલાઈન વાળો ભાગ કાઢીને તો વાય કારણ બતાવવા માટે, હાઉ કોઈ ક્રિયા કેવી રીતે થાય છે કે હાલ કે તબિયત જાણવા માટે કોઈ વ્યક્તિના, પછી કરતા જ્યારે અંદર વાક્યમાં ઉપર આપેલો હોય ત્યારે કઈ રીતે પેટર્ન બનશે. પૂર્ણ વર્તમાન કાળ હશે તો કરતા પછી હેવેસ પ્લસ V3 હશે તો હેવેસ આગળ પછી કરતા પછી V3 પછી અન્ય શબ્દો અંડરલાઈન સિવાયના જે શબ્દો હોય એ લખવા પડે. અંડરલાઈન વાળો ભાગ તો નીકળી જ જાય. પછી પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3 દેખાય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું છે હેડ પ્લસ સબ્જેક્ટ પછી V3. સેલ હેવ કે વિલ હેવ પછી V3 હોય. પૂર્ણ ભવિષ્યકાળની ઉપર વાક્ય રચના છે એમ સમજવાનું. ક્રિયાપદ પછી અંડરલાઈન હશે કારણ દર્શાવતા વાક્ય નીચે અંડરલાઈન હશે કે શબ્દ સમૂહ નીચે અંડરલાઈન હશે તો વાય. કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એવું કોઈ વાક્ય બતાવતું હશે તો હાઉથી પ્રશ્ન પૂછશું અને એ ભાગ છે એ નીકળી જશે. તો સેલ કે વિલ પછી સબ્જેક્ટ પછી હેવ કરીને V3 કરવાનું. જો પૂર્ણ ભવિષ્યકાળથી તમારે પ્રશ્ન બનાવવાનો થતો હોય તો કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે અમુક સમય સુધીમાં. ચાલો પૂર્ણ વર્તમાન કાળમાં આપણને ખ્યાલ છે બે કાળ ભેગા થાય. પૂર્ણ કાળ એટલે હેવેસ બતાવે, ચાલુ કાળ એટલે V4 બતાવે. બંનેને જોડવા માટે વચ્ચે બીન દેખાશે ત્યારે સમજી જવાનું કે એની ઇન્ટ્રોગેટિવ યાદ હોવી જોઈએ કે હેવેસ પછી સબ્જેક્ટ પછી બીન પછી V4 અને અન્ય શબ્દો અંડરલાઈન સિવાયના શબ્દો. ચાલો પૂર્ણ ભૂતકાળમાં હેવેસને બદલે માત્ર હેડ હશે પછી બીન અને V4. ચાલો પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ હેવ કે વિલ હેવ પછી બીન અને V4 હશે તો આપણે સેલ હેવ બંને આગળ નથી લેવાનું. એ જે કાર્ડ છે એમાં આપણે જોયું હતું કે સેલ કે વિલ આગળ પછી સબ્જેક્ટ પછી હેવ બીન પ્લસ V4 પછી અન્ય શબ્દો અંડરલાઈન સિવાયના. બરાબર વાય કે હાઉ અંડરલાઈન વાળો શબ્દ નીકળી જશે એની બદલે વાય અથવા હાઉથી પ્રશ્ન પૂછશું. છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ બધી વાક્ય રચના કઈ થઈ બધા કાળમાં 12 કાળમાં આપણે જોયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન હતી. આ વ્હાઇટ ફોન્ટથી જે લખેલું છે એ બરાબર તો એ આપણને યાદ હોવી જોઈએ. પછી ખ્યાલ આવી જાય સ્થળ નીચે અંડરલાઈન છે તો વેર આવે, વસ્તુ નીચે અંડરલાઈન છે તો આગળ વોટ આવે, સમય નીચે અંડરલાઈન છે તો આગળ વેન આવે. આ બધાને આવડી જાય પણ ખાસ આપણે આ બધા કાળની ઇન્ટ્રોગેટિવ યાદ હોવી જોઈએ. ઉપર જે વાક્ય આપ્યું છે એ વાક્ય કયા કાળનું છે એનું ઇન્ટ્રોગેટિવ કરવું પડે, પ્રશ્નાર્થ વાક્ય કરવું પડે. તો જોઈ લઈએ આગળ એના એક્ઝામ્પલ્સ. આ વાય કોઈ ક્રિયાનું કારણ જાણવા માટે વાયનો ઉપયોગ કેમ કરવો. ગુજરાતી ભાષામાં જ્યારે બોલતા હોય પ્રશ્ન પૂછવા માટે એનું ઇંગ્લિશ કરી તો કઈ રીતે કરવું એ પણ જોઈ લઈએ. અને પરીક્ષામાં તમને વાયથી પ્રશ્ન પૂછે તો આન્સર કઈ રીતે આપવો અથવા એ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ પ્રશ્ન બનાવો એની અંદર અંડરલાઈન આપેલી હોય ક્રિયાનું કારણ દર્શાવતો શબ્દ છે એ બધા ફ્રેઝલ વર્બ્સ શબ્દ સમૂહો જે છે ફ્રેઝિસ બરાબર કે કોઈ વાક્ય આપેલું હોય બીકોઝ કરીને આખું વાક્ય તો સેન્ટેન્સ આપેલું એ પણ નીકળી જાય. વાયથી પ્રશ્ન બને કોઈ ક્રિયાનું કારણ દર્શાવતું વાક્ય નીચે અંડરલાઈન હોય તો કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એના નીચે અંડરલાઈન હોય તો હાઉથી જ પ્રશ્ન બને. એક્ઝામ્પલ જોઈ લઈએ. વાય એટલે શા માટે કોઈ ક્રિયાનું કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા તમને આપેલું છે કે પેલું સેન્ટેન્સ મેરી કોમ વોન ધ ગોલ્ડ મેડલ. મેરી કોમ છે ગોલ્ડ મેડલ જીતી. જો ખાસ વોન છે V2 સાદો ભૂતકાળ થયો તો કઈ વાક્ય રચના લાગુ પડશે ડીડ વાળી. ડીડ સબ્જેક્ટ અને V1 વોનની બદલે વિન. મેરી કોમ ગોલ્ડ મેડલ જીતી ગઈ. કારણ શું હતું? કારણ કે તો કોઈ ક્રિયાનું કારણ જાણવા માટેના શબ્દો નીચે અંડરલાઈન છે. બીકોઝ સી વર્કડ હાર્ડ ઇન હર ફિલ્ડ. કારણ કે તેણીએ તેના ક્ષેત્રમાં ફિલ્ડ એટલે ક્ષેત્ર તેના ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી હતી. એટલે ખ્યાલ આવે સાદા ભૂતકાળનું વાક્ય છે. એટલે યલો કલરમાં જે આપણે લખેલું છે એ બધી નીચે એક્ઝામની અંદર અંડરલાઈન હશે. કયા ક્વેશ્ચનની અંદર ફ્રેમ ધ ક્વેશ્ચન પ્રશ્ન બનાવો
તમને એક સેન્ટેન્સ આપેલું હોય, અંડરલાઈન હોય અને આપણે પ્રશ્ન બનાવો, તો અહીં ખ્યાલ આવવો જોઈએ, ગુજરાતી કરીને જોવાનું. મેરી કોમ ગોલ્ડ મેડલ જીતી, કારણ શું હતું? કારણ કે તેને તેના ક્ષેત્રમાં સખત મહેનત કરી હતી. તો કારણ દર્શાવતું વાક્ય છે તો ત્યાં વાય જ લખવું પડે. ત્યાં આપણે વોટ લખી તો ખોટું, વસ્તુનું નામ તો નથી પાછળ. વૂમ લખી તો પણ ખોટું, વ્યક્તિવાચક કર્મ નથી પાછળ. વેન લખી તોય ખોટું, કારણ કે સમય દર્શાવતું વાક્ય નથી. એ વેર લખી તો પણ ખોટું, સ્થળ બતાવતું વાક્ય નથી. ક્યાં એમ? તો આવી રીતે વિચારવાનું. કોઈ ક્રિયાનું કારણ દર્શાવતા શબ્દો કે શબ્દ સમૂહ કે એક વાક્ય નીચે અંડરલાઈન છે તો વાય જ આવે, ક્રિયાનું કારણ હોવું જોઈએ. બરાબર. શા માટે મેરી કોમ ગોલ્ડ મેડલ જીતી? તો V2 વન છે. V2 તો આપણને યાદ હોવું જોઈએ. મેરી કોમ જે સબ્જેક્ટ છે એની પહેલા શું આવવું જોઈએ? હેલ્પિંગ વર્બ બધા કાળમાં છે. તો સાદા ભૂતકાળનું કયું છે? ડીડ. વાય ડીડ મેરી કોમ વોનનું પાછું વિન કરવાનું ભૂલવાનું નથી. બરાબર. ધ ગોલ્ડ મેડલ MCQમાં 4 એક સરખા જેવા લાગે. વિનની બદલે એકમાં વોને આપી દે ભૂલ ખવડાવવા માટે MCQની અંદર, જે 3 માર્કમાં પૂછાય બોર્ડની એક્ઝામમાં 10માં 3માં. તો યાદ રાખવાનું કે તમારે ડીડ અને V1 વાળો ઓપ્શન સાચો, જો સાદો ભૂતકાળ હોય તો. જો વિન્સ હોત તો, સાદો વર્તમાન કાળ હોત તો આગળ ડઝ આવે. બરાબર. ડુ ક્યારે આવે? I V U દે કે બહુવચન નામ હોય, વિન આપ્યું હોય V1 તો આગળ ડુ આવે, જે તે કરતાની પહેલા. આ ખાસ યાદ રાખવાનું. જે કાળથી ઉપર સેન્ટેન્સ હોય એ જ કાર્ડનું તમારે ક્વેશ્ચન બનાવવાનો છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન ફોલો કરીને. હવે ક્યારેક એ ઉપર જોયું આખું વાક્ય આપેલું છે. હવે આપણે એવું વાક્ય લઈએ કે ટૂંકું ફ્રેઝિસ આપેલું હોય, શબ્દ સમૂહ એક આપેલો હોય, બે કે બેથી વધારે શબ્દ જોડાઈને જે શબ્દ બને એને આપણે શું કહીએ? ફ્રેઝિસ, શબ્દ સમૂહ. તો અહીં શું આપેલું છે જુઓ, બીકોઝ ઓફ પોવર્ટી, ગરીબાઈના કારણે. આગળ પણ અંડરલાઈન આપી શકે, એવું નથી પાછળ જ હોય. અહીં બીકોઝ નથી, પણ શું છે? બીકોઝ ઓફ, ના કારણે. ફ્રેઝ પ્રિપોઝિશન આપણે કહી શકીએ. બીકોઝ ઓફ, ના કારણે. શેના કારણે? પોવર્ટી, ગરીબાઈના કારણે. ઇન્ડિયા કાન્ટ મેક અ પ્રોગ્રેસ, ભારત પ્રગતિ કરી શકતું નથી. તો આમાં મોડલ ઓક્ઝિલરી આવ્યું. સહાયકારક ક્રિયાપદ કયું છે? મોડલ ઓક્ઝિલરી, જેમાં કોઈ પણ બીજું હેલ્પિંગ વર્બ લાગુ પડે નહીં. કેન, કુડ, મે, માઇટ, વોડ, શુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, આવા ઘણા બધા મોડલ ઓક્ઝિલરી જે છે એ બધા જે છે એમાંથી આ ખાસ યાદ રાખવાનું. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ. આવા જો તમને કોઈ મોડલ ઓક્ઝિલરી દેખાય તો શું કરવાનું? એ મોડલ ઓક્ઝિલરી આગળ હકાર હોય તો વાક્યમાં ખાલી કેન આગળ આવત, પણ હકાર નકાર બંને સાથે છે તો કાંટ છે તો કાંટ આગળ લખવું પડે. બરાબર. ખાસ યાદ રાખવાનું. ઇન્ટ્રો નેગેટિવ વાક્ય બને. ઉપર જો નેગેટિવ વાક્ય હોય તો કેવું બને? ઇન્ટ્રો નેગેટિવ. એટલે ઇન્ટ્રોગેટિવ તો થઈ જ ગયું, સાથે નેગેટિવ હોય નેગેટિવ જ રાખવાનું. કાંટ છે તો કેન નોટનો ટૂંકું રૂપ છે તો કાંટ એ રાખવું પડે. આગળનો જે શબ્દ છે ઇન્ડિયા, સબ્જેક્ટ પાછળ વહી ગયો. હેલ્પિંગ વર્બ તરીકે શું કામ કરે? ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર. આ તે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી હોય, આ મોડલ ઓક્ઝિલરી હોય ત્યારે યાદ રાખવાનું, આગળ લઈ લેવાનું જે આપેલું હોય ત્યાં. કયા? કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ. એવા જો મોડલ ઓક્ઝિલરી આપે તો આગળ લેવા પડે. પણ નેગેટિવ છે એટલે એ જેમ છે એમ રાખવાનું. કેન એકલું નથી, કાંટ છે તો કાંટ આગળ લેવું પડે. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ આગળ લેવું પડે, શુડ નોટ નો ટૂંકું રૂપ. મસ્ટ નોટ હોય તો મસ્ટન્ટ. એવી જે તે મોડલ ઓક્ઝિલરી આગળ લેવું પડે. હકાર હોય તો હકાર જ આગળ, એટલે પ્રશ્નાર્થ થઈ જાય. પણ હકાર નકાર સાથે ઉપર વાક્ય હોય ત્યારે આપણે શું કહીએ? ઇન્ટ્રો નેગેટિવ છે, પ્રશ્નાર્થ નકાર સાથે બને. શા માટે ભારત પ્રગતિ કરી શકતું નથી? મેક એ પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી. આ યાદ રાખજો. મેક એ પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી. અહીંયા ડુ શબ્દ નો આવે. મેક અ પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી. તો ભારત શા માટે પ્રગતિ કરી શકતું નથી? તો કારણ આગળ આપ્યું છે, બીકોઝ ઓફ પોવર્ટી, ગરીબાઈના કારણે. તો પ્રશ્ન શેનાથી બને? કારણ દર્શાવતું હોય વાક્ય છે નાનું એવું, તો વાયથી. ઇન્ડિયા કાંટનું શું થાય? કાંટ ઇન્ડિયા. તો આ યાદ રાખવાનું. તમને જો નેગેટિવ વાક્ય ઉપર આપે તો એનું નેગેટિવ ઇન્ટ્રો નેગેટિવ થાય. ડીડન્ટ આપે તો ડીડન્ટ આગળ આવે, ડોન્ટ આપે કે ડઝન્ટ આપે ડોન્ટ કે ડઝન્ટ આગળ આવે, વિલ નોટ નો વોન્ટ આપે તો વોન્ટ આગળ આવે. ઇન્ટ્રો નેગેટિવ બને. જ્યારે નેગેટિવ વાક્ય ઉપર આપે ત્યારે ઇન્ટ્રો નેગેટિવ બને. આ રીતે આ યાદ રાખવાનું છે. જે હેલ્પિંગ વર્બ હોય આગળ લઈ લેવાનું. એ મોડલ ઓક્ઝિલરી સીધી આગળ આવી ગયું. વાય કાન્ટ ઇન્ડિયા મેક એ પ્રોગ્રેસ? ભારત શા માટે પ્રગતિ કરી શકતું નથી? વી ઇલેક્ટ, આપણે ચૂંટીએ છીએ. ઇલેક્શન એટલે આપણે કઈ ચૂંટણી, એક નાઉન છે, પણ અહીંયા શું છે? વર્બ. ચૂંટીએ છીએ. કેમ આપણે ખાય છે, પી છે, જમે છે એવું બોલી તો ચૂંટીએ છીએ. મોદીજી, કર્મ. કોને ચૂંટીએ છીએ? મોદીજી. એની નીચે અંડરલાઈન તો શેનાથી પ્રશ્ન બનત? વોમથી. WHOM કર્મ તરીકે છે. આગળ પણ વ્યક્તિ અમે કે આપણે. મોદીજી એ કર્મ છે.
આપણે મોદીજીને ચૂંટીએ છીએ કે પસંદ કરીએ છીએ? શા માટે એમ આપણે પ્રશ્ન પૂછીએ તો ફોર ડેવલપમેન્ટ, વિકાસને માટે થઈને. તો આપણને ખબર પડે કારણ દર્શાવતો એ શબ્દ છે, બરાબર. તો આગળ શું આવે? વાય. તો ક્રિયાનું કારણ દર્શાવતો શબ્દ હોય ત્યારે ગુજરાતીકરણ ખ્યાલ આવે કે ક્રિયાનું આપણે કારણ જાણવા માંગીએ છીએ. શા માટે આપણે મોદીજીને પસંદ કરીએ છીએ કે ચૂંટીએ છીએ? તો વાય જોવાનું V1 છે તો સાદો વર્તમાન કાળ થયો, કે V2 હોય. આ બે કાળમાં જ વધારે પૂછાય. બાકી બધા કાળ સેલા સેલવિલ પ્લસ V1 હોય તો સેલવિલ આગળ, પછી કરતા ને પછી V1. પણ આ બે કાળમાં વિચારવું પડે ડુ ડઝ આવે કે ડીડ. સાદો વર્તમાન હોય તો ડુનું વિચારવું પડે, ડઝનું વિચારવું પડે. પણ V1 દેખાય, એસ કે એસ ના દેખાય એટલે આગળ શું મૂકી દેવાનું? V ની આગળ ડુ. આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય તો આપણને ખ્યાલ છે આગળ ડુ આવે કરતાની પહેલા. હી સીટ કે એક વચન નામ કોઈનું હોય તો એસ કે એસ દેખાશે. તે કાઢવા માટે ડુ ની બદલે ડઝ મૂકવું પડે. સાદો વર્તમાન કાળ વધારે પૂછાય છે કારણ કે એમાં ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. યાદ ન રહે તો ક્યાં ડઝ લગાડવું અને ક્યાં ડુ કયું કરતા છે જોવું પડે. તો વી છે એટલે આગળ ડુ આવી ગયું. વાય ડુ બાકી જેમ છે એમ. વી ઇલેક્ટ મોદીજી, જવાબ નીકળી ગયો. અંડરલાઈન વાળો ભાગ છે નીકળી ગયો. આપણે મોદીજીને શા માટે પસંદ કરીએ છીએ પ્રશ્ન પૂછાઈ ગયો. આન્સર આપી ત્યારે પણ યાદ રાખવાનું. આ રીતે પ્રશ્ન પૂછે પેરેગ્રાફમાંથી જવાબ ગોતો તો વી ઇલેક્ટ મોદીજી પછી ઉપરથી જવાબ હોય એ લખવો પડે. ફોર ડેવલપમેન્ટ, વાયથી પ્રશ્ન પૂછે તો કોઈ ક્રિયાનું કારણ દર્શાવતો શબ્દ હોવો જોઈએ, કે આખું વાક્ય હોવું જોઈએ, કે કોઈ શબ્દ સમૂહ હોવું જોઈએ. આ યાદ રાખવાનું. તો ક્વેશ્ચનના આન્સર લખો ત્યારે પણ કામ આવે. પેરેગ્રાફ ઉપરથી ટેક્સ્ટ બુકના કે બાર અનસીન પેરેગ્રાફ હોય એના, બરાબર. તો ક્વેશ્ચન વર્ડ્સ છે એ બધે કામ આવે. આખા પેપરમાં તમને જોવા મળે જ ક્વેશ્ચન વર્ડ્સ. મોટા ભાગના પ્રશ્નો હોય જ. તો ધવલ રીડ્સ. હવે જુઓ કયો કાર્ડ છે, મેં એટલે અંડરલાઈન કરી છે વ્હાઇટ કલરના ફોન્ટ નીચે અંડરલાઈન એટલે છે કાર્ડ ઓળખવા ઉપર ફોકસ કરવાનું છે. આ તો ખ્યાલ આવી જશે ક્રિયાનું કારણ છે તો વાય જ આવે આગળ. અંડરલાઈન વાળો ભાગ નીકળી જાય. આ યાદ આવે જ બધાને. ધવલ રીડ્સ 6 hours a day. ધવલ દરરોજ એક દિવસની 6 કલાક વાંચે છે. આપણે કઈ શા માટે છે? સો ધેટ કે જેથી કરીને. સો ધેટ આવી રીતે સાથે હોય તો ગુજરાતી શું થાય? કે જેથી કરીને. હી કેન ગેટ, તે મેળવી શકે. હી કેન એટલે શકવું, ગેટ એટલે મેળવવું, કે જેથી કરીને તે મેળવી શકે બેટર રેન્ક, વધારે સારો ક્રમાંક. બરાબર. આપણે ખ્યાલ હોય 40ની સંખ્યા હોય એ સ્ટુડન્ટનો જે તે વ્યક્તિ છે ધવલ એનો 20મો રેન્ક આવતો હોય થોડીક વધારે મહેનત કરવીને. શા માટે મહેનત કરે છે? કે જેથી કરીને વધારે સારો રેન્ક મેળવી શકે. 20મો રેન્ક હોય તો એ ટોપ 10માં પહોંચવું હોય તો પહોંચી શકે. તો આ ક્રિયાનું કારણ થયું. ધવલ દરરોજની 6 કલાક શા માટે વાંચે છે? તો સમજી જવાનું ગુજરાતીકરણ કે જેથી કરીને તે સારો રેન્ક મેળવી શકે. કારણ થયું વાંચવાનું 6 કલાક એક દિવસની વાંચવાનું કારણ થયું કે જેથી કરીને તે સારો રેન્ક મેળવી શકે. તો વાયથી જ પ્રશ્ન બને. અહીંયા આપણે વોટ ને વેર ને વેન ને એવું તો કરાય નહીં. તો વાય એસકેએસ વાળું રૂપ છે સમજી જવાનું. સાદો વર્તમાન કાળ ક્રિયાપદ સાથે રીડનું રીડ્સ છે તો ડઝ જ આવે અને રીડ્સનું શું થઈ જાય? રીડ જ થઈ જાય. બરાબર. વાય ડઝ ધવલ રીડ 6 hours a day. એક દિવસની ધવલ દરરોજ 6 કલાક શા માટે વાંચે છે? દરરોજની 6 કલાક ધવલ શા માટે વાંચે છે? પ્રશ્ન બની ગયો, જવાબ નીકળી ગયો કે જેથી કરીને તે સારો રેન્ક મેળવી શકે, વધારે સારો. લાસ્ટ 5મું સેન્ટેન્સ 5th નંબરનું જે છે એ આપણે જોઈ લઈએ. વિક્રમ વેન્ટ. જો ગોનું V2 છે સાદો ભૂતકાળ ઇરેગ્યુલર વર્બ, જે યાદ જ રાખવા પડે. જે 115 થી 20 જેવા તો છે જ, યાદ જ રાખવા પડે. વિક્રમ વેન્ટ હોમ, વિક્રમ ઘરે ગયો. ટુ ટેક રેસ્ટ, શા માટે ગયો આપણે કહીએ? ટુ ટેક રેસ્ટ. ટુ સાથે V1 આવે ત્યારે સમજી જવાનું હેતુ દર્શક ક્રિયાપદ છે. બરાબર. શા માટે ઘરે ગયો? ઇન્ફિનિટિવ જેને આપણે કહીએ ટુ સાથે V1 આવે એટલે અહીંયા V2 કોઈ દિવસ નહીં હોય, કે કોઈ V3 નહીં હોય, કે ING વાળું રૂપ નહીં હોય V4. યાદ જ રાખવાનું ટુ સાથે V1 જ હોય. આવી રીતે જ્યારે આપીએ ત્યારે સમજી જવાનું ક્રિયાનું કારણ દર્શાવવા માટે છે. તો કે હા, હેતુ દર્શાવી, પર્પઝ. બરાબર. વિક્રમ વેન્ટ હોમ, વિક્રમ ઘરે ગયો શા માટે? આરામ કરવાથી. તો આરામ કરવો એટલે ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ટુ ટેક રેસ્ટ અથવા આરામ લેવા કે આરામ કરવા. તો એની નીચે અંડરલાઈન આપી તો વાય જ આવે. ટુ પણ યાદ રાખવું, સો ધેટ પણ યાદ રાખવું, ફોર પણ યાદ રાખવું, બીકોઝ ઓફ પણ યાદ રાખવું, બીકોઝ સાથે આખું વાક્ય પણ યાદ રાખવું. આટલી રીતે તમને વાય થી પૂછી શકે. તો વાય સાદો ભૂતકાળ છે. વેન્ટ તો ડીડ આગળ આવી ગયું. ડુ ડઝ તો ચાલે નહીં. બાકી કરતા V2 નું શું થઈ જાય? V1 ગો, જવું, ગયો. તો ડીડ આગળ V2 બતાવે છે એટલે વેન્ટનું V1 શું થાય? ગો. એ આપણને યાદ હોવું જોઈએ. વાય ડીડ વિક્રમ ગો હોમ, વિક્રમ શા માટે ઘરે ગયો? તો જવાબ નીકળી ગયો ટુ ટેક રેસ્ટ, આરામ કરવા. તો
તો કોઈ ક્રિયાનું કારણ જાણવા માટે શા માટેથી પ્રશ્ન પૂછી ત્યારે ઇંગ્લિશમાં શું યાદ રાખવાનું? વાય. પરીક્ષામાં MCQમાં 10મા અને 12મા ધોરણમાં અંડરલાઈન આપેલી ત્યારે ઓળખવાનું. ક્રિયાનું કારણ દર્શાવતું વાક્ય છે, ગુજરાતી કરીને વિચારવાનું. અહીંયા આગળ વાય જ આવે. બરાબર. હવે 7 નંબરનો આપણે ક્વેશ્ચન વર્ડ હાઉ જોઈ લઈએ. હાઉ એટલે બે રીતે થાય, કેમ અને કેવી રીતે. એક્ઝામમાં કેમ એમ ઓછું પૂછાય છે, ટૂંકું વાક્ય. મોટે ભાગે કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એવું પૂછાય, LY વાળું. અથવા કોઈ ક્રિયા કેવી રીતે થઈ આપણે ચોક્કસ દર્શાવતા હોય તો વાહન દ્વારા. બરાબર. ઉંમર પૂછવા માટે, કોઈ વ્યક્તિના હાલ કે તબિયત જાણવા માટે આપણે શું કહીએ? કેમ છે તમને, તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ કહી. હાઉનો ઉપયોગ ન કરી પણ શું કરી? હાઉ ઓલ્ડ. હાઉ આર યુ, તમને કેમ છે તો આ ટુ બી નો ઉપયોગ થયો. એમાં તો ડુ ડઝ ચાલે નહીં. યુ આર નો આર યુ, હી ઇઝ નો ઇઝ હી, એવી રીતે પ્રશ્ન પૂછી. હાઉ આર યુ, તમને કેમ છે આપણે એમ જ કહી. યુ છે, એક વ્યક્તિને પૂછે તો આઈ એમ ફાઇન, વધારે વ્યક્તિને પૂછે તો વી આર ફાઇન, અમે મજામાં છીએ. યુ એટલે તું અને તમે બંને થાય. પણ ઇંગ્લિશમાં જ્યારે જવાબ આપી ત્યારે સામેવાળી વ્યક્તિને ખ્યાલ હોય બોલે ત્યારે. મને એકને પૂછે તો આઈ એમ કહે, વધારે વ્યક્તિને જવાબ દેવાનો થતો હોય તો વી આર, અમે મજામાં છીએ, વી આર ફાઇન. એમ ઇઝ આર ક્યાં આવે તે ખબર હોવી જોઈએ. હાઉ ઇઝ યોર ફાધર, તો ઇઝ આવ્યું, એક જ પપ્પાની વાત છે. અહીંયા એક વચન નામ છે. હાઉ ઇઝ યોર, પાછળનું નામ જોવાનું હોય. યોર આપે ત્યારે એક વચન છે તો યસ એટલે ઇઝ આપેલું. હાઉ ઇઝ યોર ફાધર, તમારા પપ્પાને કેમ છે તો માય ફાધર ઇઝ આગળ હોય કરતા પહેલા, પણ હકારમાં જવાબ આપ્યો એટલે કરતા પહેલા આવે, પછી ટુ બી નું રૂપ આવી ગયું ઇઝ. યોર ફાધરનું શું થઈ ગયું? માય ફાધર. ઇઝ આગળ હોય પ્રશ્ન પૂછી ત્યારે, પણ એ પાછળ હોય જાય. કરતા પછી જ હંમેશા હોય હકાર અને નકાર વાક્યમાં ટુ બી નો ઉપયોગ. માય ફાધર ઇઝ ફાઇન, મારા પપ્પા મજામાં છે. હાઉ ઓલ્ડ, હાઉ ઓલ્ડ છે, હાઉ એકલું નથી. હાઉ ઓલ્ડ એટલે કેટલી વય, ઉંમર જાણવા માટે કેટલી ઉંમર કે કેટલી વય એવું આપણે બોલી ત્યારે શું યાદ રાખવાનું? માત્ર હાઉ નહીં, હાઉ ઓલ્ડ. હાઉ ઓલ્ડ આર યુ, તમે કેવડા છો કે તમારી ઉંમર કેવડી છે એવો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ઉંમર જાણવા માટે શું યાદ રાખવાનું? હાઉ ઓલ્ડ. તો આઈ એમ, આર યુ એટલે આપણે કહીએ આઈ એમ, હું છું. 15 years ઓલ્ડ, તે કેવડો છે? હાઉ ઓલ્ડ ઇઝ હી, હી ઇઝ. તો હાઉ ઓલ્ડ, તો હી ઇઝ 15 year ઓલ્ડ. હાઉ વોઝ મૂવી, પિક્ચર કેવું હતું તો આપણે શું કહીએ? મૂવી વોઝ નાઇસ, પિક્ચર સારું હતું. હાઉ ઇઝ યોર ઇંગ્લિશ, તમારું ઇંગ્લિશ કેવું છે તો માય ઇંગ્લિશ ઇઝ પુઅર. તો હાઉ એટલે કેમ થાય, કેવું થાય, ઉંમર જાણવા માટે હાઉ ઓલ્ડ થી પ્રશ્ન પૂછી, આ યાદ રાખવાનું. પણ એક્ઝામમાં મોટે ભાગે આવી રીતે પૂછે છે, કોઈ ક્રિયા કેવી રીતે થાય છે, LY વાળું ક્રિયા વિશેષણ, ક્રિયાને પ્રશ્ન પૂછી તે કેવી રીતે લખે છે. સી રાઇટ્સ ઇંગ્લિશ સ્લોલી, તેણી ઇંગ્લિશ કેવી રીતે લખે છે જુઓ, પ્રશ્ન પૂછી છે. સ્લોલી LY વાળું જોવા મળશે, પણ ફાસ્ટ એવું વિશેષણ છે, ઝડપથી. અહીંયા ફાસ્ટ લી એવું ન આવે, એ એક ખાસ યાદ રાખવાનું. બાકી ક્રિયાપદ પછી LY વાળું ક્રિયા વિશેષણ હોય, કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એવી રીતે જો પ્રશ્ન પૂછી તો હાવ યાદ રાખવાનું. અહીંયા ત્યાં વાય ચાલે નહીં કે બીજો કોઈ ક્વેશ્ચન વર્ડ ચાલે નહીં. સી રાઇટ્સ ઇંગ્લિશ સ્લોલી, તેણે ઇંગ્લિશ ધીમેથી લખે છે. કેવી રીતે લખે છે? સ્લોલી. એની નીચે અંડરલાઈન આપે તો હાવથીને જ પ્રશ્ન લખવાનો. સાદો વર્તમાન છે, ડઝ આગળ આવી ગયું, હેલ્પિંગ વર્બ. હાઉ ડઝ સી રાઇટ, SKS નીકળી ગયો, ડઝમાં આવી ગયો એટલે ઇંગ્લિશ. તેણે ઇંગ્લિશ કેવી રીતે લખે છે. સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ, વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે. આપણે કઈ કેવી રીતે આવે છે? બાય બાઇસિકલ, બાય વેન, બાય સ્કૂલ બસ, બરાબર, બાય વોકિંગ, ચાલીને. એવી રીતે જ્યારે તમને અંડરલાઈન આપે ત્યારે યાદ રાખવાનું કોઈ ક્રિયા કેવી રીતે થાય છે. વાહન દ્વારા સ્થળાંતર થાય ત્યારે કે ચાલીને જાય ત્યારે યાદ રાખવાનું શું આવશે? હાઉ. હાઉ સાદું વર્તમાન છે, V1 આવ્યું, કમ આવે છે, રોજબરોજની ક્રિયા. તો આગળ ડુ આવે કે ડઝ, તો SKS નથી. ઉપર જો SKS હતું, સાદું વર્તમાન કાઢતો તો ડઝ આવ્યું, SKS કાઢી નાખ્યું, રાઇટ્સનું રાઇટ. પણ આમાં યાદ રાખવાનું કમ V1 છે, આગળ બહુવચન નામ છે, શું આવે? ડુ જ આવે. હાઉ ડુ સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ, વિદ્યાર્થીઓ સ્કૂલે કેવી રીતે આવે છે? જવાબ નીકળી જાય, બાય બાઇસિકલ છે, બાઇસિકલ દ્વારા. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો. આગળ આપણે જે ક્વેશ્ચન વર્ડ્સ બાકીના છીએ આપણે જોશું.